આજે આપણે એક નવા જ ગામમાં આવી ચૂક્યા છીએ કે જે રાજકોટ જિલ્લાનું ગામ છે અને ત્યાં આપણા એક ખેડૂત છે કે જેમણે એમની મગફળી જે વાવેલી હતી અને એની અંદર નેચર ગ્રોથ વાપર્યા પછી જે એમને જે તકલીફ હતી અને જે દુવિધા હતી એ કેવી રીતે દૂર થઈ. તો વિનોદભાઈ, તો આ જે તમારી મગફળી છે તો એમાં પેલા શું પરિસ્થિતિ હતી અને ત્યાર પછી શું પરિસ્થિતિ અત્યારે જે દેખાય છે એ બેમાં શું ડિફરન્ટ છે એ જરાક અમારા ખેડૂત મિત્રોને તમે જણાવો. પેલા તો હે ને આપણે આ મગફળી વાવેલી એ ઉતરતી હતી બહુ, બરાબર છે. પછી આપણે આ વસ્તુનો ઉપયોગ કર્યો ભાઈ ની નેચર ગ્રોથ દાણાદાર ખાતરનો, બરાબર છે. મારે લોકો આ મગફળી આપણી જ નાખવાની હતી, બરાબર. પછી આ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો, અત્યારે જોઈ લો તમે આપણા પડામાં રિઝલ્ટ. તો ખેડૂત મિત્રો, આજે અમે આ જે વિડીયો તમારા સમક્ષ જે રજૂ કરીએ છીએ કે જે વિનોદભાઈ ની જે આ મગફળી છે 22 નંબર કે જેનું પેલાનો ફોટો પણ આપણી પાસે છે જે તમને વિડીયોમાં બતાવશું કે આ વસ્તુને એમને રાપલી નાખવાની હતી, કાઢી નાખવાની હતી. ત્યાર પછી આ ખાતરનો વપરાશ કર્યા પછી જે મગફળીનો ગ્રોથ છે, ગ્રીનરી છે એ તમને બતાવવાની અમે અહીંયા પ્રયાસ કરશું કે જે વસ્તુ વાપર્યા પછીનું જે રિઝલ્ટ છે